એના વિરોધમાં જિગ્નેશભાઈ અવાજ ઉપાડે. એના વિરોધમાં છેલ્લા 3 દિવસથી ભાજપના સમર્થિત લોકો જિગ્નેશભાઈને વિરોધમાં માહોલ બનાવવા માટે, લોકોને ડરાવવા માટે રેલીઓ કાઢે. એના વિરોધમાં ડ્રગ્સ બંધ થાય, વિસ્તારમાં દારૂ બંધ થાય, આ હપ્તા બંધ થાય આમના, તો જ આ વિસ્તારમાં ડ્રગ્સ નાબૂદ થશે. આજે 1000 છોકરા બરબાદ થઈ ગયું. આજે આવનારા સમય વધુ બરબાદ ના થાય એના માટે કરીને અમે ડ્રગ્સ બંધ થાય એના માટે કરી મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં આજે રેલો અહીંયાથી કલેક્ટર કચેરી શું રજૂઆત કરશો? કલેક્ટર કચેરી અમે આ ડ્રગ્સને નાબૂદ માટે ટીમ બનાવે, ધરપકડ કરે જે પણ આના વેપારીઓ છે, અને તાત્કાલિક ધોરણે એક આખા બનાસકાંઠા જિલ્લામાં, વાવધરા બનાસકાંઠા આખા ગુજરાતમાં જે યુવાધન બરબાદ થઈ રહ્યું એને બચાવવા માટે કે અમે આ રેલી કાઢી છે. ખાસ કરીને જે રીતે પોલીસ પરિવારનો કોઈ વિરોધ કર્યો હતો તેને લઈને શું? પોલીસ પરિવાર તો થોડાક હતા જે અમને દબાણપૂર્વક આગળ લાવવામાં આવ્યા હતા, પણ એની પાછળ અહીંયાના બધાના ભાજપના આગેવાનો હતા, ભાજપ સંબંધિત લોકો હતા, 2 નંબરનો ધંધો કરનારા લોકો હતા. એ લોકો ભેગા થઈને નવું એક આખું કર્યું છે કે કોઈ વિરોધ કરીને સામે વિરોધ કરાવો એટલે બંધ થઈ જાય, પણ જેટલો અમને દબાવ છે એટલા મજબૂતાઈથી અમે આમની સામે લડવાના છે.